એને ઉઠવામાં, ખાવામાં, પીવામાં ટાઈમ હોય છે. હવે રવિવારે આપણે અસારવા જઈએ એટલે આવીએ 8:45-9, એટલે આપણે ઠાકોરજી 9:15, 9:30 જાગે. તો એકવાર મેં કીધું આ કે સારું આપણે બહુ મોડું થાય છે. એણે એક વાક્ય સરસ કીધું, એ કે રવિવારે અમને હું ગમે ને એમ ઠાકોરજીને ગમે ને અઠવાડિયે એકવાર તારા ટાઈમે ન જગાડ, કોક વાર એના ટાઈમે જગાડ. જો સાક્ષાત છે તો આવો વિચાર આવે, બાકી આવે નહીં. સુમરત જાય કલેશ સમિતે, શ્રી વલ્લભ નિજ નામ, લીલા લહર સમુદ્ર મેં ભીંજો આંઠો યામ. આ પાર્ટ ટાઈમ જોબ છે જ નહીં. આમાં તો તમે જન્મો ત્યાંથી લીલામાં પહોંચો ત્યાં સુધી ભીંજાયેલા રહ્યો. આમાં કોરા થવાનું જ નથી. જો ભીના કપડા ઉપર કોરું મૂકો ને તો ઓલું ભીનું થાય, કોરા ઉપર કોરું મૂકો તો મારે જેમ કડક થાય. તો 8 પ્રહર ભીંજાયેલા રહેવું હોય તો ઘરમાં ઠાકોરજી પધરાવવા જ જોઈએ. બાકી તો તમે ઓલા બાર મંદિરે જઈ આવો, અડધો કલાક દર્શન કરી. ઘણીવાર ઘણા મને કહેતા હોય એ કે શાક લેતી આવું અને દર્શન કરતી આવું. એટલે મેં કીધું શાક લેવા જાઓ છો કે દર્શન કરવા જાઓ છો? એ કે શાક લેવા જાઓ તો દર્શન થતા હોય તો કરી આવું નીલાબેન. જો એનો પર્પઝ દર્શન કરવા નથી. શાક લેવા ગઈ, હું વૈષ્ણવ છું, મારા ગળામાં કંઠી છે, દર્શન થતા હતા તો કરી આવી. આપણા ઠાકોરજીને આપણે દૂધ બનાવવું પડે જ એમ નહીં, કારણ કે આપણા ઠાકોરજી સાક્ષાત છે. જે કે ને ઘણા એ કે શાક લેતા હોય ને સગોડ, જે કે ઘણા શાક લેવા જાય ને પછી ભાવ પૂછે. એ કે બટેકા 40 રૂપિયાનો કિલો, 2.5 કિલો જોઈએ 100 રૂપિયા. એ કે લે ભાઈ તમે તો વૈષ્ણવ લાગો, તમારા ગળામાં કંઠી છે. એ કે હા બેન, મેં ભલે શાક વેચીએ પણ આમ બ્રહ્મ સંબંધ લીધું છે. તો પછી તમે તો એ શાકવાળાને કહે 100 રૂપિયાને 3 કિલો આપી દો, આપણે 2 વૈષ્ણવ. તમે તમારી વૈષ્ણવતા 50 રૂપિયા માટે વેચો છો. પહેલાંના વૈષ્ણવો તો એવા હતા ને, પાણીનું તિલક કરતા અને કંઠિયાએ બાંધી દેતા કે ખબર ન પડે કે આમ વૈષ્ણવ છીએ, કે જેથી કરીને અમને ભાવ વધુ આપે. તો લીલા લહર સમુદ્ર મેં ભીંજો આંઠો યામ. ક્યારે ભીંજાય? જ્યારે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ત્યારે. હરિરાય વાંગ મુક્તાવલી. તેનૈવ પ્રભુણા સર્વલીલાનુભવતો હૃદિ રસાત્મક સ્વરૂપસ્ય સ્થિતિશ્રૈલોકાલિકી ભવેત. એ જ પ્રભુ હૃદયમાં સકળ લીલાનો અનુભવ કરાવે છે, એટલે રસાત્મક પ્રભુની સ્થિતિ હૃદયમાં સર્વકાળ રહે છે. આ કાલ આવી ગયું છે આપણે. એવમેવ સ્થિતિ જ્ઞેયા સ્વામિની હૃદયેષુ હિ સેવાસ્મદાચાર્ય નામી નમામી ત્યત્ર રૂપિતા. એવા જ પ્રકારની સ્થિતિ શ્રી સ્વામીજીઓ વ્રજાવ ગુરુના હૃદયોમાં જાણવી. કાયમ રસાત્મક પ્રભુ ક્યાં બિરાજે? વ્રજાંગનાઓના, ગોપાંગનાઓના. આપણે તો ઘડી ઘડી લૌકિક આવી જાય, ક્લેશ આવી જાય, વાતમાં કાંઈ ન હોય તો પાછા મોઢા ચડાવીએ, ઓછું બોલવાનું બોલીએ, ન બોલ. આ બધું આપણું મોઢું એઠું કરી નાખે, એટલે આ બધો રસાત્મક પ્રભુ જતો રહે. મહાપ્રભુજીએ નમામી હૃદય શેષે હૃદયરૂપી શેષનારાયણપુર લીલારૂપી ક્ષીરસાગરમાં શયન કરતા અને હજારો લીલાઓ રૂપી લક્ષ્મીથી સેવાતા કલાનિધિ પ્રભુને નમન કરું છું.
ત્યાં એ ભાવાત્મક સ્થિતિ કહે છે. આપણે મંગલાચરણ કરીએ છીએ, નમામી હૃદય શેષે લીલાક્ષી રાબતી સાઈના. જો આનું છે ને 1 દિવસ 2-3 કલાક ચાલશે. આપણે આનું મહાત્મા 1 દિવસ નક્કી કરશું અને સમજશું. બોલો હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુનામાય નિરુદ્ધાય નમઃ સંકર્ષણાય ચ. આપ જે ભગવાન વાસુદેવ રૂપ છો એમને નમસ્કાર કરું છું અને ધ્યાન ધરું છું. એ જ પ્રમાણે પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણને પણ નમન કરું છું અને ધ્યાન ધરું. આ 4 કોણ? પ્રભુના જો 4 સ્વરૂપ: પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણ, અને ચોથા વાસુદેવ. આ વ્યૂહનું જે કામ હોય ને એ જ કરે. હવે પ્રદ્યુમન તો પ્રજોતપતિ, અનિરુદ્ધ તો રક્ષા માટે થઈને, તો એને નમન કરું છું. સુબોધિનીજી, આ ભગવાનની ગાયત્રી છે જેનાથી નારદજીએ ઉપાસના કરી હતી. આ ગાયત્રીમાં વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણ એ ચતુર્મૂર્તિ કહેવામાં આવે છે. ધીમહિનો અર્થ એ છે કે ચતુર્મૂર્તિનું ધ્યાન ધરતા હતા. ધ્યાન ધરવાનું ફળ ચતુર્મુક્તિનો સાક્ષાત્કાર થયો તે છે. એ ધ્યાન પણ ભોગ પ્રાપ્તિ માટે નથી, પરંતુ નમસ્કાર માટે છે. મૂળ શ્લોકમાં તોભ્યમ પદ મૂક્યું છે. આ પદનો ઉપયોગ જે પ્રત્યક્ષ હોય તેને માટે જ કરવામાં આવે છે. એટલા પરોક્ષને નમસ્કાર ન કરી પ્રત્યક્ષનાર ચતુર્મૂર્તિને નમસ્કાર કહેવામાં આવ્યા છે. આ માટે મૂર્તિના 4 રૂપ ભગવાન જ છે. આ 4 કયા? પ્રદ્યુમન, વાસુદેવ, સંકર્ષણ ને અનિરુદ્ધ. મૂળ શ્લોકમાં ચ મૂકી ભયગ્રીવ વગેરે રૂપોને પણ ગ્રહણ કર્યા છે. હવે ગાયત્રીનો વિનિયોગ કરે છે હજી. ઇતિ મૂર્ત્યભિધાનેન મંત્રમૂર્તિમૂર્તકમ યજતે યજ્ઞ પુરુષમ ચ સમ્યદક્ષન પુમાન. અર્થ: એવી રીતે મૂર્તિઓના નામ વડે અપરિચ્છિન્ન મંત્રની મૂર્તિરૂપ એવા યજ્ઞપુરુષ પ્રભુનું જે યજન કરે છે તે પુરુષ ભગવાનનું સમ્યક દર્શન કરે છે. સુબોધિની, ઇતિ એવમ રૂપેણ વાસુદેવ, પ્રદ્યુમન, અનિરુદ્ધ અને સંકર્ષણ એ મૂર્તિઓને જણાવનાર એ રૂપના મંત્રોથી મંત્ર જ શરીર છે જેમનું, એટલે કે મંત્રના અર્થરૂપ જેની મંત્રમાં કહ્યા સિવાય બીજી કોઈ લૌકિક મૂર્તિ નથી. અમૂર્ત્યકમ એવા યજ્ઞ પુરુષમ, યજ્ઞાનામ પુરુષમ, પતિમ યજ્ઞ રૂપમ પુરુષ, યજ્ઞોના પતિ કે યજ્ઞ પુરુષનું જે યજન કરે છે. જપ પૂજા હોમાદિના, જપ તપ પૂજા હોમ વગેરેથી યજન કરે. સમ્યક દર્શનો ભવતી, તે સમ્યક દર્શન કરનારો થાય છે, એટલે કે ભગવાનનો સાક્ષાત્કાર થાય છે. શ્રી નારદજી કહે છે, આવું ફળ મળે છે એનો મને અનુભવ છે, માટે આ વિષયમાં કોઈ સંદેહ રાખશો નહીં. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભ सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. જમના जमनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. બિરજુ बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. કદમ
कदम कर खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र को रुद्रकुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન ઓર નહીં આ કલી में જાસોય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મૂલ કો ચેરો ભરોસો દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવોને ને જાજા કરી જય શ્રી ખૂબ ખૂબ બધાય વલ્લભના પ્રાગટ્ય ઉત્સવની